દાદાજી, આજનો અમારો બ્લોગ છે મિની કેદારનાથ જવાનો. તો મિની કેદારનાથ વિશ્વેશ્વરની આગળ આવેલું છે, પહાડોમાં આવેલું છે, જૂના અને જાણીતું મંદિર છે. તો ચલો આમાં જોડ્યા રહેજો. જોઈ શકો છો મિત્રો તમે કે વરસાદની સિઝન ચાલુ છે, તો એ વરસાદ આવવાની તૈયારી જ છે. વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે અમે થોડીક ક્ષણોમાં મિની કેદારનાથ પહોંચી જશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે અમે મિની કેદારનાથ પહોંચી ગયા છીએ. તો મિની કેદારનાથનું મંદિર આપણા બનાસકાંઠામાં આવેલું છે. તમે ઓરિજિનલ કેદારનાથનું મંદિર તો જોયું હશે, પણ આ આપણા બનાસકાંઠામાં આવેલું મિની કેદારનાથનું મંદિર નહીં જોયું હોય તો અહીંયા આવીને અવશ્ય મુલાકાત લેજો અને અહીંયા ભોલેનાથના દર્શન પણ કરજો. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે ટ્રાફિક બહુ જ છે, કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે. એટલે શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા બહાર ગામથી ગામડેથી બહુ જ પબ્લિક આવે છે. તો તમે અહીંયા મિની કેદારનાથની અવશ્ય મુલાકાત લેજો. હવે તમે જોઈ શકો છો કે આ આવી ગયું મંદિર. તો તમને હવે અંદર જઈને દર્શન કરાવું ભોલેનાથના. હેલો મિત્રો, આજનો અમારો બ્લોગ પૂરો થાય છે. તો તમે અમારા વિડીયોને લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. જય માતાજી.